બાળપણથી મારું એક સપનું હતું કે આવી રીતે સ્નોફોલ જોવો છે, બરફ જોવો છે. તો આજે સદનસીબે આ બરફ જોઈ લીધો છે. પણ હવે એમ થાય છે કે આ બધું જો આપણે પિક્ચરમાં જોયા કરીએ તો જ સારું લાગે. કેમ કે અહીંયા આવતા તો હાલત ખરાબ થઈ જાય છે. અને ઉપર ત્રણ વાના અને નીચે 3 વાના પહેર્યા છે તો હજી એટલી ઠંડી લાગે છે. જો છતાં પણ તમને પણ આવો ભડભડિયો હોય મારી જેમ જોવાનો તો તમે પણ આવો. અને અહીંયા ન આવવું હોય તો શિમલા મનાલી જઈ આવો એટલે તમારો બધો ભડભડિયો ઉતરી જશે. કેમ કે ઠંડી એટલી બહુ લાગે છે, સખત ઠંડી લાગે છે. જો અહીંયા બરફની પરત જામી ગઈ છે. હવે આપણે એને આપણા હાથથી હટાવીશું. અભી મજા આયેગા ના ભીડો. લાગે છે મસ્ત રૂ જેવું. સમજો તમે રૂનો ગળદો ઉપાડતા હોય ને એવું લાગે. જો રૂ હોય ને પણ આપણું રૂ ઠંડુ હોય નહીં, આ ઠંડુ લાગે છે. આપણી પબ્લિક જો અહીંયા આવે ને તો ગોળાનો બિઝનેસ ચાલુ કર્યો. જો બરફના ગોળા બનાવવાના આવી રીતે. હાલો આવી જાઓ તમે બરફના ગોળા ખાવા. આમ છે ને રૂછડા જેવું લાગે છે પણ ઠંડુ બહુ લાગે છે, બીજું કાંઈ.